આજ રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ હોવાથી નર્મદા જિલ્લામાં દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય બ્લાઇન્ડ ટેલેન્ટ શો કરવામાં આવ્યો। ખરેખર નર્મદા જિલ્લાના નગરજનોનો ખૂબ એવો સારો પ્રતિસાદ રહ્યો, તેમજ બહારથી પણ ઘણા બધા લોકો આ દિવ્યાંગોને સપોર્ટ કરવા માટે આજે ઉપસ્થિત થયા છે। તેમજ આ બ્લાઇન્ડ ટેલેન્ટ શો કરવા પાછળનું મુખ્યત્વે ઉદ્દેશ્ય છે કે દરેક નોર્મલ વ્યક્તિમાં બ્લાઇન્ડ લોકો પ્રત્યે પણ એક અવેરનેસ આવે અને દિવ્યાંગને પણ એક નોર્મલ લોકો સાથે તેઓનો સમાવેશ થાય અને દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા હર હંમેશ આ સેવાકીય કાર્ય કરતી રહે છે, જેના ભાગરૂપે આપણે કેમના નર્મદા જિલ્લામાં અને એમાં પણ રાજપીપળામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ના કરવામાં આવે। છેલ્લા 3 વર્ષથી આપણે નર્મદા જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। આજરોજ 4થા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, ત્યારે મુંબઈથી બધા આર્ટિસ્ટ અહીંયા પરફોર્મન્સ કરવા માટે આવ્યા છે। ખૂબ ઘણો આનંદ થઈ રહ્યો છે અને દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થાને લક્ષ્ય ટ્રસ્ટ એટલે કે માનવેન્દ્રભાઈ ગોહિલ દ્વારા પણ સારો એવો સહયોગ સંસ્થાને મળ્યો છે। મને આ કાર્ય કરવાનો ખૂબ આનંદ થાય છે અને હર હંમેશ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા દિવ્યાંગોના સેવાકીય કાર્ય અને તેઓના ઉત્થાન માટે આવનાર સમયમાં ભવિષ્યમાં ખૂબ જ સારા કાર્યો કરવાનો અમે પ્રયત્ન કરીશું। આવો આપણે સૌ સાથે મળીને આ દિવ્યાંગોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ અને તમે બધા પણ અમારી સાથે જોડાવ એવી એક નાનકડી આશા તેમજ અપેક્ષા રાખીએ છીએ।